સુરતથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર। સુરતના ઓલપાડમાં સાયણ ગામે ચોરી થવાની ઘટના સામે આવી, જેમાં ખોડિયાર કોમ્પ્લેક્સમાં એસબીઆઈ એટીએમમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું। ચોરોએ એટીએમ ગેસ કટરથી કાપી રોકડ રકમ ભરેલ ટ્રે ઉઠાવી ગયા હતા। તેમાં 10 લાખથી વધુની રકમ હોવાની પણ શક્યતા। દુકાનમાં આવેલા 3 થી વધુ તસ્કરો ચોરીને અંજામ આપી ફરાર થયા છે। હાલ ઓલપાડ એસઓજી ઘટના સ્થળે પહોંચી મુલાકાત કરી તપાસ હાથ ધરી છે। ત્યારે સુરતના ઓલપાડની ઘટના સુરતના ઓલપાડના સાયણ ગામે ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। ખોડિયાર કોમ્પ્લેક્સમાં એસબીઆઈના એટીએમમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। એટીએમ ગેસ કટરથી કાપી રોકડ ઉઠાવી અને ફરાર થયા હતા। સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે સુરતના ઓલપાડના સાયણ ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે। ખોડિયાર કોમ્પ્લેક્સમાં એસબીઆઈ એટીએમમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું। એટીએમને ગેસ કટરથી કાપી રોકડ ઉઠાવી અને તસ્કરો ફરાર થયા હતા। ત્યારે સુરતના ઓલપાડના સાયણમાં એટીએમમાંથી ચોરીની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તસ્કરો ફરાર થતાં તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા। ત્યારે સુરતના સાયણમાં જો કે એટીએમને ગેસ કટરથી કાપી રોકડ ઉઠાવી તસ્કરો ફરાર થયા। ઓલપાડના સાયણ ગામે ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। ખોડિયાર કોમ્પ્લેક્સમાં એસબીઆઈ એટીએમમાં ચોરી થઈ હતી। એટીએમને ગેસ કટરથી કાપી રોકડ ઉઠાવી તસ્કરો ફરાર થયા છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તસ્કરો ફરાર થતાં તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે સુરતના ઓલપાડના સાયણમાં એટીએમમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। એટીએમને ગેસ કટરથી કાપી રોકડ ઉઠાવી તસ્કરો ફરાર થયા હતા। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। જી કિરણસિંહ, એટીએમમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી, શું છે વધુ વિગત? કોણ હતા તસ્કરો, તેને લઈને કોઈ માહિતી? જી બિલકુલ ઉરુષા, ખાસ કરીને જે રીતે એસબીઆઈના એટીએમને તસ્કરોએ ટાર્ગેટ કર્યું છે, ઓલપાડનું જે સાયણ ઓપી છે એ સાયણ આઉટપોસ્ટની હદમાં આવેલો આ વિસ્તાર છે। ખોડિયાર કોમ્પ્લેક્સની અંદર એસબીઆઈનું એટીએમ હતું અને મોડી રાત્રે અજાણ્યા તસ્કરો ગેસ કટર લઈને અંદર એટીએમમાં ઘૂસે છે, ઠંડે કરે છે, કટરથી એટીએમ કાપે છે અને પૈસા ભરેલી જે સ્ટે હોય છે તે લઈને ફરાર થઈ ગયા છે। જે રીતે પ્રાથમિક વિગત મળી રહી છે 10 થી 15 લાખ રૂપિયાની રોકડ હોવાની વાતો માનવામાં આવે છે, કારણ કે ગઈકાલે જ એની અંદર રોકડ રકમ લોડ કરવામાં આવ્યા હતા એજન્સી દ્વારા, એવી વાતો સૂત્રોમાંથી મળી રહી છે। અને હાલ જે તસ્કરો છે તે સીસીટીવીમાં કેદ થયા હોવાની વાત પણ છે। પોલીસ તમામ સીસીટીવી ખંગાલી રહી છે। આ વિસ્તારની અંદર પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કારણ કે મસ્ત મોટી ચોરીને તસ્કરો અંજામ આપીને ફરાર થઈ ગયા છે। કારણ કે જે રીતે એટીએમને ટાર્ગેટ કર્યું છે બિલકુલ ઠંડે કલેજે ચોરીને અંજામ આપ્યો છે। સુરત જિલ્લામાં આમ તો સામાન્ય રીતે શિયાળાની શરૂઆત થતી હોય છે ત્યારે ગરબોળ ચોરીને આ ચોરી વધતી હોય છે, પરંતુ આ એટીએમ ચોરીને જે રીતે અંજામ આપ્યો છે તસ્કરોએ ઠંડે કલેજે આપ્યો છે। પ્રાથમિક વિગતમાં એવું મળી રહ્યું છે કે કાર લઈને આવ્યા હતા અને કારમાં 3 થી 4 તસ્કરો હતા। તેઓએ આ ગેસ કટરથી એટીએમ કાપ્યું છે અને રોકડ રકમ ભરેલી સ્ટે લઈને તેઓ ફરાર થઈ ગયા છે। હાલ પોલીસ, સુરત જિલ્લા પોલીસ કામે લાગી છે। સાયણ ઓલપાડ પોલીસ ઘટના સ્થળે છે, એફએસએલની મદદ લેવામાં આવી છે અને હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી કિરણસિંહ, પોલીસ દ્વારા હવે કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે, તેને લઈને કોઈ માહિતી ખરી? જી બિલકુલ, જે રીતે ખાસ કરીને જ્યારે પણ મોટી ચોરીને અંજામ તસ્કરો આપતા હોય છે ત્યારે સમગ્ર સુરત જિલ્લાની ટીમ કામે લાગતી હોય છે। અલગ અલગ ટીમ છે તે કામે લાગી છે। આજુબાજુ વિસ્તારના સીસીટીવી પોલીસ ખંગાલી રહી છે અને પોલીસે આરોપી સુધી પહોંચવા માટે રાતથી જ પોલીસ કામે લાગી ગઈ છે, કારણ કે બહુ લાખો રૂપિયાની ચોરી થઈ છે। કારણ કે ચોરીની રકમ મોટી હોવાના કારણે પોલીસ સક્રિય બની છે અને પોલીસ કામે લાગી છે। પરંતુ જે રીતે પ્રાથમિક જે રીતે સ્થળ પર જતા ખબર પડે છે કે જ્યાં સુરત જિલ્લામાં એટીએમ હોય છે ત્યાં આગળ સિક્યોરિટી ગાર્ડનો અભાવ હોય છે અને સિક્યોરિટી ગાર્ડનો અભાવના કારણે વારંવાર આવી ચોરીને તસ્કરો અંજામ આપીને ફરાર થઈ જતા હોય છે। કારણ કે ના તો બેંક સિક્યોરિટી ગાર્ડ મૂકવામાં રસ લેતી હોય છે, ના પૈસા રાખવાવાળી એજન્સી આમાં રસ લેતી હોય છે। એટલે જ્યારે પણ ચોરી થતી હોય છે, મોટી ચોરીને અંજામ તસ્કરો આપતા હોય છે ત્યારે પોલીસના માથે ટીકડું ફોડવામાં આવતું હોય છે।
કારણ કે જવાબદારી બેંકો અને જે એજન્સી પૈસા મૂકવા આવતી હોય તે લોકોની હોય છે, પરંતુ દરેક એટીએમ પર રાત્રે સિક્યોરિટી ગાર્ડ જોવા નથી મળતા અને એના કારણે જ આવી ચોરીને સરળતાથી તસ્કરો ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતા હોય છે. સાયણની આ ઘટનામાં પણ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર થઈ ગયા છે. પોલીસની અલગ અલગ ટીમ છે હવે કામે લાગી છે. જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ત્યારે સુરતના ઓલપાડના સાયણ ગામે ચોરી થઈ હોવાની ઘટના. સાયણ ગામે ખોડિયાર કોમ્પ્લેક્સમાં SBI ATMમાં ચોરી કરવામાં આવી. ATM ગેસ કટરથી કાપી રોકડ ઉઠાવી તસ્કરો ફરાર થયા.